ઈડરના પ્રસિદ્ધ ઈડરિયા ગઢ પર આજે અનોખી ઘટના બની હતી। દિવાળીના તહેવાર દરમિયાન મોટી સંખ્યામાં પર્યટકો ફરવા માટે ઈડર ગઢ પર પહોંચ્યા હતા। ત્યારે અચાનક ભમરાઓના ઝુંડે ત્યાં હાજર પર્યટકો પર હુમલો કર્યો હતો। ભમરાઓના ડંખથી પર્યટકોમાં ભાગદોડ મચી ગઈ હતી। ઘટનાની જાણ થતાં તાત્કાલિક 108 ઇમરજન્સી સેવા પહોંચી હતી। અંદાજિત 25 જેટલા પર્યટકોને તાત્કાલિક સારવાર માટે ઈડર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। 3 એમ્બ્યુલન્સ મારફતે ખસેડાયેલા તમામ ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી। સદનસીબે તમામની હાલત હાલમાં સ્થિર અને સુધારની દિશામાં હોવાનું તબીબોએ જણાવ્યું છે। સ્થાનિક પ્રશાસન દ્વારા ઈડરગઢ વિસ્તારમાં પર્યટકોને સાવચેતી રાખવા અને ભમરાઓથી બચવા માટે સૂચના આપવામાં આવી છે।